નમસ્કાર, સમાચાર સાથે હું છું હિના। બુલેટિનની શરૂઆત કરી અમરેલીથી મળેલા સમાચારની કે જ્યાં બોગસ લેટર કાંડ મામલે પરેશ ધાનાણીના ધરણા યથાવત હોવાની વિગત છે। લેટર કાંડ મામલે વધુ 24 કલાક ધરણા શરૂ રાખવા ધાનાણીની જાહેરાત। અમરેલીમાં આવતીકાલે બંધ રાખવા પરેશ ધાનાણીની અપીલ છે। પાયલ ગોટી સાથે બનેલી ઘટનાને લઈ ધાનાણીના આકરા પ્રહાર પણ સામે આવ્યા। પરેશ ધાનાણીએ પોલીસ અને નેતાઓ પર પ્રહાર કર્યા। સરકાર દ્વારા 24 કલાક પછી પણ કોઈ શિક્ષાત્મક કાર્યવાહી ન કરાઈ હોવાનો આક્ષેપ કર્યો। સરકાર દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા વધુ 24 કલાક ધરણા કરશે। મનીષ વઘાસિયાને બચાવવા નિર્દોષ દીકરી પર ફરિયાદ કરાઈ। કૌશિક વેકરિયાનો નાર્કો ટેસ્ટ કરાવવામાં આવે તેવી વાત કહી। પોલીસે કોના કહેવા પર દીકરીનો વરઘોડો કાઢ્યો તેવા સવાલ કર્યા। હરસંઘવી, કૌશિક વેકરિયા અને એસપીના વોટ્સએપ કોલની તપાસ કરાવો। આવતીકાલે શનિવારે સવારે 10 વાગે ધરણા પૂર્ણ થશે। એક નિર્દોષ દીકરીના ન્યાય માટે ગઈકાલે સવારે શરૂ થયેલું નારી સ્વાભિમાન આંદોલન એને આજે સળંગ 24 કલાક પૂરા થયા। એમ છતાં રાજ્ય સરકાર દ્વારા જે કોઈ કાયદાનો ભંગ કરનારા લોકો છે એને હજુ સુધી સજા આપવામાં આવી નથી। ત્યારે આ આંદોલનને પરિણામ સુધી આગળ ધપાવવા માટે પરેશ ધાનાણી વધુ 24 કલાક અન્નના દાણા વગર આ ધરણાને આગળ ધપાવવાની જાહેરાત કરે છે। આ બનાવ જેના કારણે બન્યો છે, જે રાજકીય સાઠમારીનો નિર્દોષ દીકરી ભોગ બની છે, એ સત્યને ઉજાગર કરવા માટે સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિ અને રાજ્યના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાનો નાર્કો ટેસ્ટ કરવા માનની મુખ્યમંત્રીને આ સમિતિ વિનંતી કરે છે। લેટરકાંડના વિવાદે લઈ ઋષિકેશ પટેલનું નિવેદન પણ સામે આવ્યું। કોંગ્રેસ પાસે બીજા કોઈ વિષયો નથી। કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો ન હોવાથી રાજકારણ કરે છે। વાદ વિવાદથી પણ અન્ય કેટલાક વિષયો હોવા જોઈએ। આ મુદ્દે ગુજરાતમાં રાજકારણ કરવું યોગ્ય નથી તેવું જણાવ્યું। કોંગ્રેસ સારા મુદ્દે રાજકારણ કરશે તો ગુજરાતને ફાયદો થશે। અમુક વાદ વિવાદથી પર કેટલાક વિષયો હોવા જોઈએ, પરંતુ કોંગ્રેસને કોઈ બીજા વિષયો જડતા નથી। એટલે કોઈ એવા મુદ્દાઓ લઈ અને રાજકારણ અને રાજનીતિ એ ગુજરાત માટે પણ યોગ્ય નથી, ચાહે કોઈ પણ પાર્ટી હોય। પરંતુ અમુક વિષયો પર રાખી અને રાજનીતિ થાય તો મારી દ્રષ્ટિએ મને લાગે છે કે ગુજરાતના હિતમાં છે, ગુજરાતના ગૌરવમાં છે।